નમસ્કાર. એવું એક માન્યતા છે સમાજમાં કે લેખક કવિઓ પાસે કંઈ પૂંજી નથી હોતી. જે સરસ્વતીના ઉપાસક હોય છે એમનાથી લક્ષ્મી દૂર હોય છે. અને ઘણા શાયરો તો એવું પણ કહે છે કે શાયરના ઓરડામાં માત્ર વાહવાહી જ સંભળાય, એમની પાસે કશું નથી હોતું. પણ એવું થોડું છે. દરેકની માન્યતા અને વિચારધારાઓ પોતાની સ્વતંત્ર હોય છે. પરંતુ હું તો એવું માનું છું કે કવિઓ જેટલી સમૃદ્ધિ કોઈ પાસે ન હોય. અને એમની પાસે જે સમૃદ્ધિ છે એની સામે દુનિયાના સર્વે ધનિક બહુ નાના છે. અને એક શાયર જે કમાય છે, કે જે મેળવે છે, કે જે એમની પાસે છે, એ બધા પાસે નથી હોતું. તો આવો ને જોઈએ મારી જ એક રચના કે કવિઓ પાસે શું હોય છે, શાયરો પાસેની સંપત્તિ કેવી હોય છે, અને એ સંપત્તિને સમૃદ્ધિ પામી લીધા પછી શું એને કમાવાની બીજી કોઈ રીત ગોતવી પડે, કે જિંદગીમાં બીજી કોઈ એવી વસ્તુની જરૂરત પડે ખરી? જવાબ આપ જ વિચારજો. બસ હું તો શાયરોની સંપત્તિ આપણી સામે રાખું છું. કેવી હોય છે શાયરોની સંપત્તિ, કવિઓની પ્રોપર્ટીઓ? આવો જોઈએ મારી જ રચના. કવિઓને પહેરવા બેવું જ વસ્ત્ર છે, કવિઓને પહેરવા બેવું જ વસ્ત્ર છે. ગઝલ તેનું કુર્તું અને કવિતા એની ધોતી છે. ગઝલ એનું કુર્તું અને કવિતા એની ધોતી છે. આ બેવું જ વસ્ત્રથી તો એ બોર છે. આ બેવું જ વસ્ત્રથી તો એ બોર છે. બીજી જોડી પહેરવા ક્યાં ગોતી છે? બીજી જોડી પહેરવા ક્યાં ગોતી છે? કવિઓને પહેરવા બેવું જ વસ્ત્ર છે. પછી કવિઓના ખજાનામાં બે જ રત્નો છે. કવિઓના ખજાનામાં બે જ રત્ન છે. ગઝલ એનો હીરો અને કવિતા સાચું મોતી છે. ગઝલ એનો હીરો અને કવિતા સાચું મોતી છે. આ બેવું જ થી તો એ ધનવાન છે. આ બેવું જ થી તો એ ધનવાન છે. બીજા ખજાનાની ચાવી ક્યાં ગોતી છે? આ બેવું જ થી તો એ ધનવાન છે. બીજા ખજાનાની ચાવી ક્યાં ગોતી છે? કવિઓના ખજાનામાં બેવું જ રત્નો છે. ગઝલ હીરો અને કવિતા સાચું મોતી છે. કવિઓના મહેલના મિનારાઓ બે જ વસ્તુઓથી બુલંદ છે. કવિઓના મહેલના મિનારાઓ તો બે જ વસ્તુઓથી બુલંદ છે. ગઝલ એમાં સિમેન્ટ અને કવિતા એની રેતી છે. ગઝલ એમાં સિમેન્ટ અને કવિતા એમાં રેતી છે. બેવું જ થી તો મહેલના મિનારા બુલંદ છે. આ બેવુંથી તો મહેલના મિનારા બુલંદ છે. તેથી કાંગરાઓ માટે બીજી સામગ્રી ક્યાં ગોતી છે? તેથી કાંગરાઓ માટે બીજી સામગ્રી ક્યાં ગોતી છે? કવિઓના મહેલના મિનારા બેવું જ વસ્તુથી તો બુલંદ છે. કવિઓ પાસે બહુ મોટી સંપત્તિ છે. કવિઓ પાસે બહુ મોટી સંપત્તિ છે. ગઝલ એનું ધન અને કવિતા એની ખેતી છે. ગઝલ એનું ધન અને કવિતા એની ખેતી છે. આ બેવું જ થી તો એ માલામાલ છે. આ બેવું જ થી તો એ માલામાલ છે. તેથી કમાવાની બીજી રીત મંજુલા ક્યાં ગોતી છે?
તેથી કમાવાની બીજી રીત મંજુલા ક્યાં ગોતી છે કવિઓને પહેરવા બેવું જ વસ્ત્ર. ગઝલ એનું કુર્તું અને કવિતા ધોતી છે. આ બેવું જ વસ્ત્રથી તો એ બોર છે. બીજી જોડી પહેરવા ક્યાં ગોતી છે. કવિઓના પાસે બહુ મોટી સમૃદ્ધિ છે. ગઝલ એનું ધન અને કવિતા એની ખેતી છે. હવે આપ જ બતાવો જેની પાસે આટલી મોટી સમૃદ્ધિ હોય, ગઝલ અને કવિતાના મહેલ હોય, ગઝલ કવિતાની ખેતી હોય, જેમની પાસે ગઝલ અને કવિતાઓનો ધન ભંડાર હોય, એમને ભલા કમાવા માટે કે સંઘરવા માટે કોઈ વસ્તુની જરૂર પડે ખરી? જવાબ આપ જ આપો. નમસ્કાર.